હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? બધા ભાઈને હર હર મહાદેવ. ને તમે એ વિચારતા હશે કે કેમ બ્લોગ ઘડીક સવારે નાખે ને ઘડીક પાછો બપોરે નાખે ને શું $100 બની ગયા છે એટલે મન નથી થતું બ્લોગ નાખવાનું, એવું તમારા મગજમાં વિચાર હશે. કેમ કે મેં બીજી વિડીયોમાં પેલો હતો કે મારે $5 ઘટે છે તો લોંગ વિડીયો આવશે, તો હવેથી કેમ ટૂંકા આવવા માંડે ને બ્લોગ પણ નથી નાખતો. નહીં મિત્રો, એવું કાંઈ નથી, પણ આપણે છે ને ભાઈ ટાઈમમાં છે ને થોડુંક તકલીફ થાય છે એની હિસાબે, કેમ કે સમય નથી મળતો. હવે કંઈક સમય કરશું. બ્લોગ તો દરરોજ આવે છે, બ્લોગ તો દરરોજ, પણ ટાઈમ નથી મળતો. કયા ટાઈમે મેકું, જ્યારે મન પડે ત્યારે હું મેકું છું. બાકી જોઈએ, ટાઈમ ફિક્સ કરશું. બાકી ચાલો હવે આપણી યાત્રા ચાલુ કરી દઈએ. આ રીતની રહેવાની વ્યવસ્થા હતી. લાઈટ ભાઈ સવાર થઈ ગયું છે, સુરેશ દાદા પણ સામે નીકળી ગયા છે ને સામે રોડ છે. તો ચાલો હવે આપણે નીકળીએ મહાદેવનું નામ લેતા લેતા. તો ફાઇનલી આ હોટલે રોકાણા હતા આપણે. ચાલો હવે આપણી યાત્રા ચાલુ કરી દઈએ. રોડની બાજુમાં જ હતી. તો ચાલો, અહીંથી હવે હિંમતનગર રહ્યું છે 30 કિલોમીટર રહ્યું છે હિંમતનગર. તો આપણે પહોંચી જઈશું હિંમતનગર. હા જરૂર. ઓકે. તો ભાઈ અહીંયા બોર્ડ છે ને અહીંયા હોટલ છે. ભાઈ કંઈક હોટલનું પ્રમોશન કર્યું. આપણે બધીને પ્રમોશન જ કરવા આવે છે, એ પણ ફ્રીમાં. ચાલો આપણે આ રસ્તા પર ચાલીએ. ત્યારે ભાઈ આપણી ચાય આવી ગઈ છે, બાકી કચોડી લગાડીએ છે. બાકી ચાલો ભાઈ નાસ્તો કરી લઈએ. તને નથી લેવો. ચાલો ભાઈ નાસ્તો કરી લઈએ. ત્યારે ભાઈ કચોડી આવી ગઈ છે ને આપણે ભાઈ 2 દીથી કચોડી જ ખાય છે, કેમ કે આ સાઈડ છે ને ભાઈ કચોડી વધારે મળે છે એને કારણે. તો ચાલો ભાઈ કચોડી આપણે ખાઈ લઈએ. થાળી આવી ગઈ છે, જમવાની ગુજરાતી થાળી. તો ચાલો ભાઈ જમી લઈને ભાઈ આજે છે ને ભાઈ બ્લોગ ઉતારવાનું મન જ થયું ને સવારથીનો બ્લોગ નથી ઉતાર્યો. આપણે રૂમેથી નીકળ્યા હતા એ ઉતારે છે. હવે અત્યારે જમવાટાને ઉતારું છું, કેમ કે રસ્તામાં બતાવજો કંઈ ચીજ જ નથી. ખોટો હું મોઢે બોલું ને તમે કંટાળી જાવ, એના કરતાં આજે થોડોક હું કંઈ શોર્ટ આવશે, 2 દિવસના બ્લોગ આવી જશે. જમીને ત્યાંથી નીકળી ગયા છે, તો હવે કાંઈક આપણે આરામ કરવાની જગ્યા ગોતવી પડશે. થોડોક આરામ કરી લે. ચાલો થોડોક આરામ કરી લઈએ. જગ્યા સારી મળી ગઈ છે, કોઈની માથે ગોતવશે. ચાલો પહેલાં તો માતાજીના દર્શન પણ વાગી ગયા છે ને આજે ભાઈ બહુ લેટ નીંદર કરી છે, કેમ કે 1 વાગે જગ્યા મળી હતી એટલે કલાક જેવો આરામ કરાવ્યો ભાઈ. નીંદર સારી આવી ગઈ હતી. હવે ચાલો આપણી યાત્રા ચાલુ કરી દઈશું. અહીંથી હિંમતનગર રહ્યું છે 12 કિલોમીટર રહ્યું છે, એના માટે આપણે જોઈ ગયા હતા. બાકી તો જો વધારે હોત 20-25 કિલોમીટર હોત તો આરામ ન કરત. પણ હિંમતનગર અહીંથી 12 કિલોમીટર છે એટલે મેં વિચારી લીધું હતું કે આરામ કરીને જ નિરાંતથી નીકળશું, કેમ કે 2 કલાક થશે આપણે પહોંચવામાં. કેમ કે 1 કલાકમાં તો આપણે 5 કિલોમીટર ચાલી લઈએ છીએ, તો 5 વાગે ત્યાં પહોંચી જશું હિંમતનગર. તો હિંમતનગર આજે આપણી નાઇટ છે. બાકી અહીંથી અમદાવાદ રહ્યું છે 100 કિલોમીટર રહ્યું છે, ગાંધીનગર રહ્યું છે 20 કિલોમીટર રહ્યું છે. તો જોઈએ ક્યારે પહોંચ્યું. બાકી અત્યારે આપણે જઈએ છીએ સારંગપુર જાય છે, તો સારંગપુર હશે 300 કિલોમીટર જેવું હશે. તો રસ્તા જોયું નથી, પહેલાં જોયું હતું જો હું પાછળ હતો ને બે દી પહેલાં પાછળ, ત્યારે જોયું હતું ત્યારે 300 કિલોમીટર સારંગપુર હતું. હવે તંત્ર વિદ્યા કરીને મેકી છે. આપણે ભાઈ હિંમતનગર પહોંચી ગયા છે ને આઈની ભાઈ મને આઈની ને ગુજરાતમાં ગમે નથી જોઈને મેં જોતો આખી ગટર બનાવીને એટલું પાણી ગંદુ છે ને હાથ ભારું.
એક એક નદી છે ને ગટર બનાવી એક એક નદી સિટીમાં હોય ને એ ગટર જ હોય, એકલું ગટરનું જ પાણી હોય. જો કેટલું ખરાબ પાણી છે હે. અફસોસ એ બહુ થાય, આપણી નદીને આપણે સેફ ન રાખી શકીએ. તો અત્યારે ભાઈ થોડાક આગળ આવી ગયા છે. જો ભાઈ કંઈક ચા પીવા માટે ચા પી પી ક્યાં ગયા ભાઈ? દુકાન મેકીને કાંઈક ભાઈ ગયું. મહાદેવ મહાદેવ, તમે ક્યાં ના આવી ને? હું સાબરકાંઠા વિજયનગર ચાલેડી. સાબરકાંઠાના છે. ચાલો ભાઈ ચા પી લઈએ અત્યારે. નાઈથી હવે 700 મીટર જ રહી છે, હવે અહીંયા ઓરું જ રહી છે. તો ભાઈ લઈને જાય છે, આપણે નાઇટ કરવાની છે ના. તો ચાલો ભાઈ ના આપણે પહોંચીએ. તો ફાઇનલી આપણે આવી ગયા છે રૂમે. તો ભાઈ આ રીતનો રૂમ છે ને અહીંયા આપણે નાઇટ કરવાની છે. ઓહ, પેલા સમયની ટીવી. તો ચાલો ભાઈ અહીં બેગ મૂકી દઈએ. સોફા પણ છે, સારું છે સોફા છે. ચલો બેગ મૂકી દીધો છે. આ રીતનું ભાઈ રહેવાની વ્યવસ્થા થઈ છે. ને ભાઈ તો અત્યારે મેડિકલ હશે, ભાઈને કીધું રાતે આવશે. ઓકે ચાલો તા લગન આપણે આરામથી એ રૂમેથી આ રૂમે આવી ગયા છે. આ રીતનું અહીંયા તો ભાઈ કુલર બુલર બધું છે. તો એ રૂમ હતો ને એ બુકિંગ હતો. તો આપણે અહીંયા આપણે નાઇટ કરવાની છે ને અત્યારે આપણે છે હિંમતનગર છે. તો અત્યારે આપણે હિંમતનગરમાં નાઇટ કરીએ છીએ. બાકી અહીંથી હવે ગાંધીનગર રહ્યું છે 60 કિલોમીટર જેવું રહ્યું છે, 50-60 કિલોમીટર. એટલે કાલે ને પમદાડે ગાંધીનગર પહોંચી જશું. બાકી તો અમદાવાદ છે 80 કિલોમીટર રહ્યું છે. તો અત્યારે ભાઈ આપણે નાસ્તો લઈ લીધો છે, ભૂખ લાગી હતી એની હિસાબે. તો ચાલો ભાઈ નાસ્તો લઈને રૂમે જઈએ. આવી ગયું છે મગનું શાક છે, રોટલી આવી ગઈ છે, છાશ આવી ગઈ છે. તો ચાલો ભાઈ જમી લઈને આજે ભાઈ મળવા માટે આવે છે મહાદેવમાં. તમારું નામ શું છે? વિરાટભાઈ છે. તો ચાલો ભાઈ પહેલાં જમી લઈએ, પછી ભાઈ યારે આપણે વાત કરી લઈએ. ફેમિલી કેમ છો? મજામાં બધા ભાઈઓને હર હર મહાદેવ મિત્રો. અને અત્યારે આપણે છે ભાઈ હિંમતનગરમાં છે ને અત્યારે રોકાણા હતા, હિંમતનગરમાં જ રોકાણા હતા. તો અત્યારે આપણે જે છે સારંગપુર ને હું કરું છું ગુજરાત યાત્રા કરું છું. ગુજરાતના જેટલા મોટા મંદિરો હોય ને એ બધીના ચાલીને દર્શન કરવાના. તો અમુક ભાઈઓ નવા હોય એને ખબર પડે, કેમ કે હું અમુક વિડીયોમાં ન બોલું એટલે કોઈક નવો વ્યક્તિ જોડાય તો એને ખબર ન પડે ને કા જશ કા નહીં, કઈ યાત્રા કરે છે. એટલે મેં કીધું કે હું ગુજરાત યાત્રા કરું છું. બાકી ચાલો અત્યારે હવે આપણે આ સામાન જોઈતું એ બધું આપણે હવે હકલી લઈએ. સામાન હકલાઈ ગયો છે, પથારી પણ રેડી કરી નાખી છે. બાકી ચાલો હવે આપણે બેગ લઈને નીકળીએ, આપણી યાત્રા ચાલુ કરી દઈએ. તો પહેલાં આપણો કેમેરો મૂકી તમને દેખાડું. રેડી? અહીંયા પંજા ઓ ભારે તો જો થઈ ગયું, ભારે બહુ ઠેરો થઈ ગયો. તો ચાલો હવે આપણી યાત્રા ચાલુ કરી દઈએ ને ભાઈ. ફૂલ તરકા થઈ જાય. હા રેડી. હા મેં ફૂલ છે, આ રૂમમાં ફૂલ. તો ચાલો હવે આપણી યાત્રા. ભારે બહુ થઈ ગયું છે. કારનો સામાન તો લઈ લીધો નથી, બહુ ભારી થઈ ગયો છે. છેલ્લો એટલો તો ભારે ક્યારેય નથી લાગ્યો. પાણીની બોટલ પછી ઓકે ચાલો યાર. લાઈટ બંધ કરવાનું તો ભૂલાઈ ગઈ. ચાલો હવે પંખો કા ચાલુ છે. ચાલો હવે આપણી યાત્રા ચાલુ કરીએ. બોલો ચાલો ભાઈ. હવે આપણે અહીંથી ગાંધીનગર રહ્યું હશે 60 કિલોમીટર, 60 નહીં રહ્યું હોય કમસે હા 60 જેવું રહ્યું હશે.
તો ચાલો હવે આપણી યાત્રા ચાલુ કરી દીધી. ના હિંમતનગર છે જો. ઓહો, સવારના પોરમાં ભાઈ વાયનું વાતાવરણ એકવાર. ચાલો નીચે ઉતરીએ. ને આપણે રોકાણ હતા ત્યારે ભાઈ આપણી ચાય આવી ગઈ છે અને પૌવા પણ આવી ગયા છે. ચાલો પહેલાં તો આપણી ચાય લઈને જઈએ. તડકો એટલે બહુ તડકો લાગે છે. ચાલો ભાઈ આપણે પૌવા પણ આવી ગયા છે. 12 વાગી ગયા છે, 12 ને 12 થઈ ગઈ છે. તો હવે થોડુંક જમી લઈએ. તો ચાલો હોટલે જમવા માટે જઈને જગ્યા પર આરામ કરવાની ચાલી છે. જગ્યાએ આરામ પણ કરી લેશે. આવી ગઈ છે ગુજરાતી થાળી, સાસ પણ આવી ગઈ છે. તો ચાલો ભાઈ બપોરનું આપણે જમી લઈએ. ઓકે, અહીંયા થોડોક આપણે આરામ કરી લઈએ. સામે ખાટલો છે, કીધું છે વાંધો નહીં તમે આરામ કરી લો. તો આપણે બેગ લઈને અમે મેકી દઈએ, પછી થોડોક આપણે આરામ કરી લઈએ, કેમ કે આરામ કરવો પણ જરૂરી છે. તો ચાલો ને આપણે ખાટલો લઈ લઈએ. તો ભાઈ આપણે આવે છે પાણીપુરી ખાવા માટે. તો ચાલો ભાઈ પાણીપુરી ખાઈ લઈએ. બધા ભાઈઓ કટાડા લઈને ભાઈ પાણીપુરી એટલે જોરદાર બનાવતો. આવી ગઈ છે પાણીપુરી. ખાઈને આપણે પાણીપુરી ખાઈને નીકળી ગયા છે. ચાલો ભાઈ યારે આપણે જઈએ. મહાદેવ મહાદેવ. હાઈવે ઉપર આવી ગયા છે. તો અત્યારે ગેસ હાઉસ છે જાય છે. તો ચાલો જઈએ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે રૂમે. ચલો બે ગાય મૂકી દઈએ. હે નહીં હાલશે વાંધો નહીં, હાલશે. તો આપણે પાછા આવો તમારું કામ પતાવીને ભાઈ, ને તમારો પરિચય ભાઈને આપી દો એટલે. તો જય માતાજી, હર હર મહાદેવ. હું નિખિલસિંહ પરમાર. અને આપણે પહેલા સાયકલ યાત્રા પૂર્ણ કરી હતી અને આપણા ભાઈ અત્યારે યાત્રા કરે છે ગુજરાત યાત્રા ગૌ માતા માટે. તો એમનો ધન્યવાદ, કેમ કે ગૌ માતા માટે યાત્રા કરે છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ મહાદેવ. ને ભાઈ છે ને ભાઈ અમરનાથ સાયકલ લઈને ગયેલા છે અહીંથી. તો ભાઈએ પણ યાત્રા કરેલી છે એટલે અમારો કોન્ટેક્ટ થઈ ગયો હતો. તો અત્યારે આપણે નીકળી ગયા છે જમવા માટે. તો ચાલો ભાઈ હવે આપણે જમ્યા છે. તો આપણે નીચે જવું પડશે તો ભાઈ ચાલો ભાઈ નીચે જઈએ. ચાલો ભાઈ આપણે જમી લઈએ. ચાલો ભાઈ હવે આપણે જમી લઈએ. કેવા છે બાકી ભાઈ છે? મહાદેવ મહાદેવ. કેમ છો? મજામાં ને? મજામાં. તો આજે હું તમને એક વસ્તુ દેખાડવાનો છે, તમે જોઈને પણ હંસડ છે. જો મિત્રો, હું જમવા માટે ગયો ને ત્યારે પાવર બેંક છે ને ચાર્જરમાં મેકીને ગયો, પણ પિન કાં નાખીને એ જો તમે. પિન એવી જગ્યા ઉપર નાખી જાય પિન આવે નહીં. પિન જો આ જગ્યા ઉપર નાખવાની હોય. આ જો આ છે ને આ નીચે અહીંયા પિન નાખવાની હોય. તો મેં પિન કાં નાખી અહીંયા નાખી. મને લાગ્યું ચાર્જિંગ થશે, હવે થઈ નહીં ભાઈ. જલ્દીમાં ને જલ્દીમાં પકડ્યો તો. હા જો હવે ચાર્જિંગ થઈ. હું વિચારું કે ચાર્જિંગ થાય કે નહીં. હાર તો જોયું હતી, કેમ કે હું પાછું છે ને સુવાટાને આખી રાત ચાર્જિંગ પાવર બેંક મૂકી દઉં, કેમ કે એ પાવર બેંક છે ને બહુ ચાલે ને એની કારણે. હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. તો ચાલો ભાઈ આવ્યા હતા, અડધે લગન બેઠા. અત્યારે કેટલા વાગી ગયા? 10:30 જેવું થઈ ગયું છે. તો હવે ભાઈઓ જાય છે. જો ટાઈમ મળે ને તો સવારે આવજો, બાકી તો તમે ચાલશે. હા ચાલો ભાઈ જરૂર. હાલો ભાઈ. મહાદેવ મહાદેવ. હર હર મહાદેવ. તો ભાઈ થોડીક વાર વાતો કરી. તો
હવે વિડીયોને એન્ડ કરું છું. બાકી તમને વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. બાકી બધા ભાઈને હર હર મહાદેવ. બાય બાય.